માર્કેટમાં હવે ફેક પનીરનું વેચાણ લીગલ થઈ ગયું છે, પણ શરત એ છે કે પનીરના પેકેટ પર એનાલોગ અથવા ઇમિટેશનનું લેબલ લખેલું હોવું જોઈએ. હવે FSSAના રેગ્યુલેશન મુજબ આ એનાલોગ અથવા ઇમિટેશનનો અર્થ શું થાય છે એ સમજવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી છે. તમે બજારમાં પનીર ખરીદવા જાવ અને એના પેકેટ પર એનાલોગ અથવા ઇમિટેશન એવું લખેલું જોવા મળે તો સમજવું કે આ ફેક પનીર છે, જે સિન્થેટિક પનીરના નામે પણ ઓળખાય છે. ફેક પનીર વેજીટેબલ ઓઇલ, એનિમલ ફેટ, ઇમલ્સિફાયર, સ્ટાર્ચ તથા કેમિકલ એડિટિવ્સથી બને છે. તેમાં દૂધનું એક ટીપુય હોતું નથી. અકોર્ડિંગ ટુ FSSAI, એનાલોગનો અર્થ એવો થાય છે કે એવી પ્રોડક્ટ કે જે દૂધમાંથી ન બનેલી હોય પણ રિયલ મિલ્ક પ્રોડક્ટ્સની જગ્યાએ તેનો વપરાશ કરી શકાય. હવે રિયલ પનીરની કોસ્ટ 450 પર કેજી છે, જ્યારે એનાલોગ પનીરની કોસ્ટ અરાઉન્ડ 210 રૂપિયા પર કેજી છે. 2024માં ભારતમાં પનીરનું માર્કેટ 480 બિલિયન રૂપીસ હતું, જે 2033 સુધીમાં 230.7 બિલિયન રૂપીસ સુધી પહોંચવાની શક્યતા છે. હવે તમે કોઈ પણ રેસ્ટોરન્ટ પર ચેક તો કરવા નથી જવાના કે તમે ઓર્ડર કરેલું ફૂડ એનાલોગ પનીરમાંથી બનેલું છે કે રિયલ પનીરમાંથી, એટલે કે ઓથેન્ટિક પનીરમાંથી. હવે સિમ્પલ કેલ્ક્યુલેશનથી સમજીએ તો 100 ગ્રામ પનીર બનાવવું હોય તો 1 લીટર દૂધની જરૂર પડે અને 1 કિલો પનીર બનાવવા માટે આશરે 10 લીટર દૂધ જોઈએ. હવે તમે વિચારી શકો છો કે 210 રૂપિયાનું કિલો પનીર શેમાંથી બનતું હશે. માટે બહારનું પનીર ખાવું કે ન ખાવું એ ચોઈસ તમારી છે, અને શક્ય હોય તો આ વિડીયો શેર કરવાનું પણ ભૂલતા નહીં.